સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો બનાસકાંઠાના પાલનપુરની દૂધ મંડળીના ચેરમેન સામે સભાસદોએ ગંભીર આરોપો લગાવ્યા છે। આવતીકાલથી કોઈએ દૂધ ભરાવવા માટે ન આવવાની સૂચના આપી। કોઈટાપુરા દૂધ મંડળીના ચેરમેન વિરુદ્ધ સભાસદોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી। ચેરમેને કમિટીના ઠરાવ અને સભ્યોની સહીથી નિર્ણય લેવાયો છે તેમ કહ્યાનો દાવો કર્યો। ડેરીના ચેરમેને સભાસદોને ધમકી આપી અપમાનિત કર્યા હોવાનો પણ આક્ષેપ। સભાસદોને ઠરાવ વંચાયા વગર ખોટી રીતે સહી કરાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। 1976થી નોંધાયેલી દૂધ મંડળીને ગેરરીતિથી ચેરમેને પોતાના કબજામાં લીધી। ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સભાસદો અને કમિટીના સભ્યોની માંગ। જો માંગ ન સંતોષાય તો ભૂખ હડતાળની સભાસદોએ ચીમકી પણ ઉચ્ચારી। મંડળીના સભાસદ છીએ અને મારું દૂધ કોઈટાપુરા દૂધ મંડળીમાં જાય છે અને મારા જેવા કેટલાય નાના નાના ગ્રાહકોનું પણ દૂધ મંડળીમાં દૂધ જાય છે। અચાનક આ લોકોએ દૂધ મંડળી બંધ કરતા અમારું દૂધ દૈનિક 60,000 રૂપિયાનું દૂધ દરેક સભાસદોનું થઈ થતું હતું તે અચાનક બંધ કરતા અમારું દૂધ બગડશે અને સવારે આ બધાને નુકસાન પડશે। આ મંડળીઓમાં સરકારશ્રી પ્રોત્સાહન આપે છે એની જગ્યાએ આ ચેરમેનશ્રીએ અમારી દૂધ મંડળી બંધ કરાવેલ છે। આજથી અમારું દૂધ બંધ કરી દીધેલ છે તો કાલે સવારે અમારે દૂધ આપવા કઈ ડેરીમાં જવું એનો એક મોટો પ્રશ્ન છે। તો પછી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કાલે સવારે અમારી ડેરી ચાલુ થવી જોઈએ એટલું જ વિનંતી છે અમારા સરકારશ્રીને। ડેરી ચાલુ કરવામાં નહીં આવે તો ડેરી ચાલુ કરવામાં નહીં આવે તો પછી આપણે એમના વિરુદ્ધ પગલાં ભરીશું, દૂધનો બગાડ કરીશું અને જે દૂધ અમારી ડેરીમાં જાય છે બધું ઢોળી નાખીશું।